આજકાલ તો હોસ્પિટલો, ટ્રીટમેન્ટ, દવાઓ બધું એટલું બધું મોંઘું થઈ ગયું છે કે માંદા પડવા કરતાં મરી જવાનું સસ્તું પડે. બહુ મોંઘું થઈ ગયું. ઘણા તો મહિનાની 15,000-15,000ની દવા ખાય. બોલો, આખું એક એવું બધું હાલે છે. ડૉક્ટર, એનો ચાર્જ. ડૉક્ટરે પૂછ્યું પેશન્ટને, કેમ લાગે છે હવે આમ તબિયત? તો કે આમ તો બધું બરાબર છે ડૉક્ટર સાહેબ, પણ હજી આમ પસીનો નથી આવતો, મને આમ પસીનો નથી છૂટતો. એ કે કાંઈ વાંધો નહીં, હમણાં બિલ આપું. મારું બિલ જોશો ને એટલે આફડો પસીનો છૂટશે. બધુંય મોંઘું મોંઘું મોંઘું. કારણ કે એને ડૉક્ટર થવામાં તે કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે. કેપિટેશન ફી આપવી પડી, પછી પાછી હોસ્પિટલ. એવું બધું ચાલ્યું છે. જ્યારે આપણા ઋષિઓએ આ બધી વસ્તુ વેચવાની ના પાડેલી. વિદ્યા વેચાય નહીં. ભેષજ હોય વૈદ, જ્યોતિષી હોય, ગુરુ હોય, એ વેચવાનું કામ ન કરે, વહેંચવાનું કામ કરે. કન્યાનો વિક્રય ન થાય, રસનો વિક્રય ન થાય. આ બધી વાતો આપણા ઋષિઓએ આપણને સમજાવી હતી.